ભરૂચ જિલ્લા એસપીસી પ્રવેશોત્સવ 2023 અંતર્ગત જિલ્લાના 25 પોલીસ સ્ટેશનોમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો। ભરૂચ શહેરમાં આવેલ રૂકમણી દેવી અને રૂંગટા વિદ્યાલયના ધોરણ 8ના વિદ્યાર્થીઓની એસપીસી કેડરના પ્રવેશોત્સવની ઉજવણી શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ 25 પોલીસ સ્ટેશનોમાં શાળા પ્રવેશોત્સવ પર્વની જેમ એસપીસી પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ આ પ્રવેશોત્સવ ઉજવાયો હતો, જેમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રવેશોત્સવમાં ધોરણ 8માં અભ્યાસ કરતા 550 વિદ્યાર્થીની અને 550 વિદ્યાર્થીઓ મળી કુલ 1100 વિદ્યાર્થીઓને એસપીસી પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા। તેમજ આ વિદ્યાર્થીઓના વાલીઓને એસપીસી પ્રોજેક્ટ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી। આ અંતર્ગત ભરૂચ શહેરની રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લા પોલીસના એલસીબી તેમજ વાગરા પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા 3 અલગ અલગ સ્થળોએથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે। ભરૂચ જિલ્લા પોલીસે જિલ્લામાં 3 અલગ અલગ સ્થળોએથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું છે। ભરૂચ એલસીબીની ટીમે વિલાયત જીઆઈડીસીમાં આવેલી એક દુકાનમાં ચાલતું ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી ₹1,09,000ના ગેસના નાના મોટા બોટલ તેમજ ટેમ્પો સહિત ₹4,10,000નો મુદ્દા માલ કબજે કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। વિલાયત જીઆઈડીસીમાં કરિયાણાની દુકાનમાં તપાસ કરતા દરગાહ દેવસી રબારી નામનો શખ્સ તેની દુકાનમાં ઇન્ડિયન કંપનીના ગેસના બોટલમાંથી ગેસ રિફિલિંગ કરતો ઝડપાયો હતો। બીજી તરફ વાગરા પોલીસની ટીમે સાયખા ગામમાંથી 2 સ્થળોએ દરોડા પાડીને ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું, જેમાં નાગરાજ ગેસ નામની દુકાનમાં ભાકારામ ઉર્ફે ભરત રામજી રબારીને ઝડપી પાડ્યો હતો। તેના પાસેથી 36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે માર્કેટમાં આવેલી મુકેશ દેવાસીની દુકાનમાંથી શૈલેષ છત્રસિંહ ભીલને ઝડપી પાડી તેની પાસેથી કુલ 28,000ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ જિલ્લામાં આજે વરસાદ ઓછો અને ગરમી વધારે પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી 17 મીમી વરસાદ નોંધાશે તેમ જણાવ્યું। ભરૂચ જિલ્લામાં શનિવાર અને રવિવારે ધોધમાર વરસાદ વરસ્યા બાદ વરસાદે વિરામ લીધો છે, ત્યારે બુધવારે વરસાદ ઓછો અને ગરમી વધારે પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે અને રાજ્યના તમામ જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે, પણ હવે વરસાદે પોરો ખાધો છે। ભરૂચમાં મંગળવારનો દિવસ કોરો કટ રહ્યો હતો। રાજ્યના હવામાન વિભાગે આજે બુધવારના રોજ જિલ્લામાં 17 મીમી જેટલો વરસાદ થવાની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભરૂચમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે। ભેજનું પ્રમાણ 53% અને પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આમ આજે ભરૂચવાસીઓને વરસાદ ઓછો પણ ગરમી વધારે લાગશે। મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે બફારો વધી રહ્યો હોવાથી લોકો ફરી પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે। આકરી ગરમીના કારણે ફરી એક વખત જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે। મેઘરાજા પુનઃ ભરૂચ જિલ્લા પર મહેર વરસાવે તેવી આશ લગાવી લોકો બેઠા છે। ભરૂચ નગરપાલિકાના સૂચિત વેરા વધારાના વિરોધમાં રહીશોએ કરેલી 3000 અરજી કચેરીમાં ધૂળ ખાઈ રહી છે। ભરૂચ નગરપાલિકાએ સૂચિત વેરા વધારા મામલે શહેરીજનો પાસેથી મંગાવેલી અરજીઓ ધૂળ ખાઈ રહી છે। 3000 કરતાં વધુ અરજીઓ મામલે પાલિકા હજુ સુધી કોઈ સુનાવણી ન કરી શકતા વેરો મામલો લટકી પડ્યો છે। ભરૂચ નગરપાલિકાએ પાણી, લાઇટ અને સફાઈ વેરામાં વધારો કરવાની સાથે નવો ખાસ સફાઈ વેરો નાખવાની મનસા ધરાવે છે અને સૂચિત વેરા વધારા માટે પાલિકાએ ઠરાવ પણ કર્યા છે। સૂચિત વેરા વધારા સામે કોંગ્રેસે આંદોલન ચલાવ્યું હતું, જેના પગલે નગરપાલિકાને 3000 કરતાં વધારે વાંધા અરજી મળી હતી। વિપક્ષી સભ્યોએ નાગરિકોની સહી સાથેનું બેનર્સ પણ કારોબારી સમિતિના ચેરમેનને આપ્યું હતું। સામાન્ય રીતે વાંધા અરજીઓ આવી ગયા બાદ અરજદારોને પાલિકા કચેરી ખાતે બોલાવી તેમના વાંધા સાંભળવામાં આવતા હોય છે, પણ હાલ પાલિકામાં વાંધા અરજીઓ ધૂળ ખાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે। હજી સુધી એક પણ અરજીની સુનાવણી થઈ નથી અને ચાલુ મહિને પાલિકાની સામાન્ય સભા મળવાની છે, ત્યારે શાસકોની ઢીલાસ સામે આવી છે। વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે અરજીઓની સુનાવણી ક્યારે કરાશે તેના પર શાસકો કોઈ ફોડ પાડતા નથી, પણ અમે કમિટીમાં વિપક્ષનો સભ્ય સમાવાય તેવી માંગ કરી છે। અંકલેશ્વર પાલિકા સંચાલિત દવાખાનાનો પોસ્ટમોર્ટમ રૂમ બંધ કરવાના વિવાદમાં હવે આરોગ્ય વિભાગ પણ આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત પોસ્ટમોર્ટમને બંધ કરવામાં આવતા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ આમને સામને આવ્યું છે। બ્લોક હેલ્થ વિભાગ દ્વારા પત્ર લખીને સવાલો ઊભા કરવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં મૃતદેહોના પોસ્ટમોર્ટમ માટે પાલિકા સંચાલિત દવાખાનામાં પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરાયો છે, પણ હવે દવાખાનાની ઇમારતમાં શાળા ચલાવવાની હોવાથી પોસ્ટમોર્ટમ
રૂમ બંધ કરી દેવાયો છે. પણ આ મામલે સરકારના 2 વિભાગો આમને સામને આવી ગયા છે. પાલિકાના નિર્ણયની સામે હવે તાલુકા બ્લોક હેલ્થ વિભાગે બાયો ચડાવી છે. દવાખાનાની વાત કરવામાં આવે તો અંગ્રેજોના સમયમાં બનેલી ઇમારતમાં પૂરતી સુવિધાઓ પણ નથી. અપૂરતી સેવાઓ વચ્ચે હવે શાળા શરૂ કરવાનો નિર્ણય કેટલો યોગ્ય છે તે આગામી સમય જ બતાવશે. હવે બ્લોક હેલ્થ વિભાગે લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલ તાલુકામાં 5 PSC સેન્ટરમાં 2 જ તબીબ છે, જ્યારે 3 તબીબની જગ્યા ખાલી છે. રોજના સરેરાશ 2 થી 3 મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે આવતા હોય છે, ત્યારે પાલિકાના તબીબો જે તે PSC સેન્ટર પર પોસ્ટમોર્ટમ કરવા આવે તેવી માંગ કરી છે. બીજી તરફ હંગામી શાળા માટે ડિસ્પેન્સરી કમિટીનું દવાખાનું જ કેમ પસંદ કરવામાં આવ્યું તે પાછળનું દૂરી સંચાર કોનો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમના જળ વિદ્યુત મથકના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમમાં 46,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. ભરૂચ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 122.14 મીટર પર પહોંચી ગઈ છે. વીજ મથકોને કાર્યાન્વિત કરીને પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હોવાથી સરદાર સરોવરમાં ફરી પાણીની આવક વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવરમાં 46,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી, જેની સામે પાણીની આવક પણ 46,000 ક્યુસેક છે. નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. પાણીની આવક સામે પાણીની આવક પણ સરખી કરવામાં આવી છે. હાલ નર્મદા ડેમની સપાટી 122.14 મીટર છે. ઉપરવાસમાંથી આવી રહેલા પાણીનો ઉપયોગ કરી નર્મદા ડેમ ખાતે વીજ મથકો ચલાવીને વીજળીનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં થયેલા વરસાદના કારણે સરદાર સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે. હાલ તો નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરવાના બદલે રિવરબેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન ચલાવીને વીજ ઉત્પાદન મેળવ્યા બાદ પાણીને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વાલિયા ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા મોત નીપજ્યું. વાલિયા ખાતે ખેતરમાં કામ કરતી મહિલા ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા મહિલાનું મોત નીપજ્યું છે. વાલિયા તાલુકાના પીઠોર ગામના ટેકરી ફળિયામાં રહેતા 50 વર્ષીય કમળાબેન વિનુભાઈ વસાવા ગામની સીમમાં આવેલ જસવંતભાઈ વાલજી પાંડવના ખેતરે મજૂરી કામ માટે ગયા હતા. તે દરમિયાન ખેતરમાં કામ કરી રહ્યા હતા તે વેળા ત્યાંથી પસાર થતી LT વીજ લાઇનનો જીવંત વીજ વાયર તૂટી પડતા કમળાબેન વસાવાને જોરદાર વીજ કરંટ લાગતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાલિયા પોલીસે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાલિયાની સરકારી દવાખાને ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વારંવાર વીજ કચેરી ખાતે જાણ કરવા છતાં વીજ કંપનીના અધિકારીઓ સમારકામ કરવાની તસદી નહીં લેતા મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતે આક્ષેપ કર્યા છે. જસવંતભાઈ વાલજીભાઈ પાંડવ, મોજે પીઠોરમાં હું ખેતી ધરાવું છું અને ખેતી કરું છું. મારા ખેતરમાં આજે એક લેબર મજૂર કામ કરતા એમનું વીજળીના તાર પડતા એનું ઘટના સ્થળે કરુણ મોત નીપજેલ છે. એ મોત GEBની ઘોર બેદરકારીના હિસાબે થયેલું છે અને GEBને મૌખિક વાલિયા GEB ઓફિસમાં મૌખિક અને ટેલિફોનિક વારવાર રજૂઆત કરતાં એ લોકોએ કોઈ ધ્યાન અને લક્ષ લીધેલું નથી અને હજુ બી એ લોકો એની મનમાની અને એકદમ દાદાગીરી ભરતું વર્તન કરે છે. વાલિયા ઓફિસના સિનિયર નાયકા સાહેબ એક ડેપ્યુટી એન્જિનિયર શ્રી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તલાટી કમ મંત્રીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લાના તલાટી કમ મંત્રીઓ સાથે જિલ્લા વિકાસ અધિકારીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે તલાટી કમ મંત્રીઓની યોજાયેલ સમીક્ષા બેઠકમાં તમામ પ્રકારના વેરાઓ તથા નાણાં પંચના કામોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તમામ પ્રકારના વેરા 100% વસૂલાત કરવા તેમજ વિકાસના કામોમાં સારી ગુણવત્તા જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા જરૂરી સૂચનાઓ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામ ઉપસ્થિત તલાટી કમ મંત્રીઓને આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા રેવન્યુ સ્ટાફ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સાધારણ સભા કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. ભરૂચ જિલ્લા રેવન્યુ સ્ટાફ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સાધારણ સભા મળી હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રેવન્યુ સ્ટાફ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની સાધારણ સભામાં નવા પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યોની બિનહરીફ નિમણૂક કરવામાં આવી હતી. તેમજ આ સભા દરમિયાન નિવૃત્ત થયેલા રેવન્યુ સ્ટાફના કર્મચારીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. અંકલેશ્વર હાઈવે પર આવેલ અમૃતપરા પાટિયા નજીકથી ઇકો કારમાં ઝડપાયેલ વિદેશી દારૂના કેસમાં આરોપી દમણથી ઝડપાયો. અંકલેશ્વરના અમૃતપરા પાટિયા નજીકથી ઇકો કારમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે. થોડાક સમય અગાઉ અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ અમૃતપરા પાટિયા નજીકથી એક ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસે ઇકો કારમાંથી 65,000થી વધુનો વિદેશી દારૂ ઝડપી લઈને એક આરોપીની ધરપકડ કરી હતી, જેમાં અન્ય 2 આરોપીના નામ ખુલ્યા હતા, જેમાંથી એક વડોદરાનો અને અન્ય દમણનો હોવાનું સામે આવ્યું હતું, જેમાં પોલીસે કાર્યવાહી કરતા દમણના અજીત ભંડારીની દમણ ખાતેથી ધરપકડ કરી લઈને અંકલેશ્વર રૂરલ પોલીસમાં લઈ આવવામાં આવ્યો છે. પોલીસે આ મુદ્દે વધુ કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 2 વખત ઝડપાયેલા આરોપીને પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ રાજકોટ જેલમાં ધકેલાયો. ભરૂચમાં અગાઉ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલ આરોપીની ધરપકડ કરીને જેલના હવાલે કરવામાં આવ્યો છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 ઇસમોને થોડા સમય પહેલા ઝડપી પાડ્યા હતા. દેરલનો ઇલિયાસ અલી હુસૈન મલિક અને શેરપુરાના શહેજાદ રાજે મુંબઈના તારીખ નામના કેરિયર પાસેથી જથ્થો મેળવ્યો હતો. આ જથ્થો લઈ બાબા રેહાન દરગાહ પાસે સલાઉદ્દીન પટેલને આપવામાં આવ્યો હતો. પોલીસે 16.410 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ રૂપિયા 1.64 લાખથી વધુની કિંમતનો જપ્ત કર્યો હતો. ઇલિયાસ આ અગાઉ પણ એમડી ડ્રગ્સ સાથે પકડાયો હતો. ભરૂચ એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળ કરેલી દરખાસ્તમાં તેને રાજકોટ જેલમાં મોકલવા હુકમ કરાયો છે, જેમાં નશાનો કારોબાર કરતા આરોપીની અટક કરી તેને જપ્તા હેઠળ રાજકોટ રવાના કરાયો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ પોલીફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એસએસના પાઇપોની ચોરી કરનાર 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીમાંથી એસએસની પાઇપો ચોરી કરનાર 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે દધેડા ગામના સ્મશાન પાસે આવેલ જંગલ ઝાડીવાળી જગ્યામાં આકાશ પોલીફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી એસએસના પાઇપોની ચોરી કરી સંતાડવામાં આવ્યા છે અને 2 વ્યક્તિઓ તેને હેક્સો બ્લેડથી કાપીને ટુકડા કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે રેડ કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને તેમનું નામ પૂછતા કમલેશભાઈ રમેશભાઈ વસાવા ઉંમર વર્ષ 30 રહેવાસી નવીનગરી દાંદા તાલુકા આમોદ જિલ્લા ભરૂચ તેમજ રાજેશકુમાર રવિન્દ્રભાઈ વસાવા ઉંમર વર્ષ 28 રહેવાસી દધેડા તાલુકા ઝઘડિયાનાઓ જણાવ્યું હતું અને તેઓ પાસેથી આશરે 6 થી 7 ફૂટના એસએસના પાઇપના કાપેલા નાના મોટા ટુકડા નંગ 13 મળી આવેલ અને તેઓની એસએસના પાઇપો બાબતે પૂછપરછ કરતા તેઓએ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ પોલીફિલ્મ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી 6 નંગ પાઇપો ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરીને ચોરી અંગેની વિવિધ કલમો અનુસાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભૂમિ, વાયુ અને જળ ક્ષેત્રમાં સાહસિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવાનો જોગ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જિલ્લા રમતગમત યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લામાં સાહસિકતા એવોર્ડ માટે યુવાનોને 6 જુલાઈ સુધીમાં ફોર્મ સબમિટ કરાવવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા એડવેન્ચર ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી માટે તેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ આપવામાં આવે છે. યુવાનોમાં સહનશક્તિ, સાહસિકતા, નેતૃત્વ, સહયોગની ભાવના, ટીમ વર્ક વગેરેને પ્રોત્સાહન આપવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ભૂમિ, વાયુ અને જળ ક્ષેત્રમાં સાહસિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા યુવાનો આ એવોર્ડ માટે તારીખ 6 જુલાઈ 2023 સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, સેવાશ્રમ રોડ, ભરૂચ ખાતે ફોર્મ ભરી શકશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક અખબાર યાદીમાં જણાવાયું છે. ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જિલ્લા પંચાયત ભરૂચની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી. આ સામાન્ય સભામાં વિવિધ એજન્ડા મુજબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ સન 2023-2024ના સ્વભંડોળના કામ, રેતી, રોયલ્ટીના કામો, વિવેકાધીન ગ્રાન્ટના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ નવી નગરીના ગુલાબીના ટેકરા વિસ્તારમાં રસ્તાની ગંભીર સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ ગુલાબી ટેકરો ખાતે રસ્તાની સમસ્યા મુદ્દે રહીશોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચ શહેરમાં ચોમાસું આવે અને મુસીબત લઈને આવે તેમ જણાઈ રહ્યું છે. વર્ષોની સમસ્યા દર વર્ષે વેઠવી પડે છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવતા કસક વિસ્તારમાં નવી નગરીમાં આવેલ ગુલાબીના ટેકરા વિસ્તારના રહીશોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. રસ્તામાં કાદવ કીચડ થઈ જતા અવરજવર માટેની સમસ્યા ઉદ્ભવી છે. બાળકોને સ્કૂલ જવા માટે વાહન પ્રવેશી કે જઈ શકતું નથી, તો બીજી તરફ આરોગ્ય ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ સેવા કે અન્ય એમ્બ્યુલન્સ પણ આવી કે જઈ શકતી નથી.
નગરપાલિકા કે સ્થાનિક તંત્ર દ્વારા રસ્તો બનાવવામાં નહીં આવ્યો હોવાથી સ્થાનિકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. આજરોજ રહીશોએ એકત્ર થઈને નગરપાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને નગરપાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી સમસ્યાનો નિકાલ લાવવા માંગ કરી છે. અમારે રસ્તાના પ્રોબ્લેમ છે એ અમારે 108 બી આવાજ આવતી નથી. અમારા છોકરાઓની સ્કૂલ બી બગડે છે. અમે અરજી આપીને થાકી ગયા છે, પણ એવું કહે કે રોડો આવશે તારે લાખી આપીશું. ને વોટ લેવા એ લોકો આવે, પછી વોટ લેવા આવીને જતા રહે ને પછી એવું કહે કે અમે બીજા દિવસે કરાવી દેશું. પછી કોઈ અહીં જોવા આવતું નથી. અમારા ડિલેવરીવાળી બૈરીઓને કેટલું હેરાન થાય, બીમાર બૈરીઓને અમારે અહીંથી 108 બી આવતી નથી. અમારા છોકરાઓનું ભણતર બી બગડે કેમ કે અહીંથી કોઈ ગાડીઓ બી જતી નથી. કોઈ આવવા જવાના કોઈ રસ્તા છે જ નથી. અહીં લાઇટના થાંભલા છે, પણ લાઇટો બી કોઈએ લગાવી નથી. અમારે આટલો બધો પ્રોબ્લેમ છે અહીં ગાડી ને નીના આડવ છે અહીં ગાડી, પણ એ કશું કરતા નથી. એમના ફરિયામાં બધું કરે છે. તમે હમણાં સુધી કોઈને અરજી કરી ખરી? અમે કેટલી વાર અરજી આપી. કોને આપેલી છે? તઈ નગરપાલિકામાં અમિતભાઈને. અમિતભાઈ એવું કહે છે કે હા રમેશ મિસ્ત્રી આવી જશે તો કરાવી દેશું, પણ હજુ લગીને કોઈએ કશું કરાયું નથી. કેટલા ટાઈમથી સમસ્યા છે તમને? મને કે લગભગ 12-13 વર્ષથી આ સમસ્યા છે. વોટ લેવા આવે એટલે આ વર્ષે કરાવીશું, પેલા વર્ષે કરાવીશું, એવું કોઈ કરાવતું નથી. પછી વોટ લઈને જતા રહે, પછી કોઈ જોવા આવતું નથી. અમારે રાતે મગનમારીઓ થાય, આ લાઈટો તલવારો અને સપાટા ને એવું લઈને લડે. અમારા છોકરા નાના લાઈટો વગર ઘરમાં ઘૂસી જાય તો એની જવાબદારી કોણ લે? અમારે આટલો રસ્તો જોવે, અમારા 108 બી નહીં આવતી. અમારા છોકરાઓનું ભણતર બી બગડે છે આની લીધે. અમે રિક્વેસ્ટ એટલી કરીએ છીએ કે અમારી સમસ્યા એટલી બધી મોટી છે કે અહીંથી કોઈ ગાડી આવી શકતી નથી, ગાડી જઈ શકતી નથી. કાલ ઉઠીને કોઈ બીમાર માણસ પડ્યું, લેડીઝને કંઈ ડિલિવરીનું પ્રોબ્લેમ થયું, આવું તે કંઈ થયું, એનું જવાબદારી કોણ? નહીં ગઈ રસ્તો બનાવવાનું આ લોકોને કીધું છે, કંઈ કરી શકતા નથી હજુ સુધી. ને હવે છે અમારે એક છે રકીવાસ કે થોડુંક કાચું મટીરિયલ પૂરવાનું કરીને રાખી શકે અને આ રસ્તો બની જાય, અથવા આ પેલું રસ્તો નીચેનો છે થોડોક તે પાકો બની જાય. આ વિસ્તાર કયો છે? આ વિસ્તાર કસક નવી નગરીની અંદર છે ને આ ગુલબીનો ટેકરો છે એ વિસ્તાર છે. ને હું મારું રિક્વેસ્ટ એટલી છે કે ખાલી આ નવ બની જાય કે કાલ ઉઠીને 108ને બોલાવી હોય. નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે કોટવાલિયાની વાંસની કલાકૃતિના કૌશલ્યને સાંસદ મનસુખ વસાવાએ બિરદાવી હતી. વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવતા કોટવાલિયા સમાજના લોકોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે સન્માન કરાયું હતું. ગુજરાતમાં આદિમ જૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવા જ કારીગર વજીરભાઈ કોટવાલિયા પોતાના સમાજની વાંસ કળાને જીવંત રાખવા અને વિકસાવવા માટે પ્રયત્નશીલ છે. છેલ્લે એકાદ વર્ષે અદાણી ફાઉન્ડેશન દહેજનો સહયોગ સાંપડ્યા પછી અનેક નવા આયામો એમના કાર્યને ઝુંબેશમાં ઉમેરાયા છે. વજીરભાઈ કોટવાલિયાને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કોટવાલિયા સમાજની સ્થિતિ વિશે વાત કરવાની તક મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આદિ મહોત્સવમાં પોતાની વાંસની કલાકૃતિ પ્રસ્તુત કરી હતી. અદાણી ફાઉન્ડેશનના ગૌતમ અદાણીએ મશીનરી આપી પ્રોત્સાહિત કર્યા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા અને કારીગરી ધરાવે છે તેમના કૌશલ્યને તેમણે બિરદાવી હતી. વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગ કરતા 2 ઈસમોને વાગરા પોલીસે 28,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વાગરાની સાયખા જીઆઈડીસીમાં ગેસ રિફિલિંગ કરતા 2 ઈસમોને વાગરા પોલીસે ઝડપી પાડ્યા હતા. વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં વાગરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સાયખા ગામમાં એક દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસનું રિફિલિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે વાગરા પોલીસે દરોડા પાડી 2 જેટલા ઈસમોને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. વાગરા પોલીસે શૈલેષભાઈ છત્રસિંહ અને મુકેશભાઈ શિવલાલભાઈ દેવાસી પાસેથી ઇન્ડિયન કંપનીના ગેસના નાની બોટી મોટર વાગરા પોલીસે શૈલેષભાઈ છત્રસિંહ અને મુકેશભાઈ શિવલાલભાઈ દેવાસીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ઇન્ડિયન કંપનીના ગેસના બોટલ કુલ 15 જેટલા મળી, જેની કિંમત ₹27,500 અને ઇલેક્ટ્રિક કાંટાની કિંમત ₹1,000 અને ગેસ વાલ્વની કિંમત ₹200 મળી કુલ 28,700ના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. 2 ઈસમોને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4,10,200ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા 2 ઈસમોની ધરપકડ કરી હતી.
વાગરા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં ભરૂચ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વિલાયત જીઆઈડીસીમાં ગેરકાયદેસર રીતે દુકાનમાં ગેસ રિપેરિંગ ચાલી રહ્યું છે. વિલાયત જીઆઈડીસીમાં ગેરકાયદેસર રીતે દુકાનમાં ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડા પાડતા 2 ઈસમો ઝડપાયા હતા. ઝડપાયેલા આરોપી દરગાભાઈ દેવશીભાઈ રબારી મૂળ રહેવાસી ધાંધ્રા તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠા અને મુકેશભાઈ શિવલાલભાઈ દેવાસી મૂળ રહેવાસી નંદેલાવ ભરૂચ જેમની પાસેથી કોમર્શિયલ ગેસની બોટલ નંગ 75 જેની કિંમત ₹1,09,000 તથા વજન કાંટો નંગ 1 જેની કિંમત ₹1,000 તથા રિપેરિંગ પાઇપ જેની કિંમત 200 તથા ટેમ્પો નંગ 1 જેની કિંમત ₹3 લાખ મળી કુલ ₹4,10,200ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાલિયા તાલુકાના કરસાડ ગામના બસ સ્ટેન્ડ પાસે 2 પરિવાર વચ્ચે નજીવી બાબતે મારામારી સર્જાઈ હતી. વાલિયા તાલુકાના કરસાડ ગામે બસ સ્ટેન્ડ પાસે ઊભી કરેલી દુકાન મામલે 2 પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વાલિયા તાલુકાના કરસાડ ગામે રહેતા આકાશ સુધન વસાવા ગામના હસમુખ નટવર વસાવા સાથે બસ સ્ટેન્ડ પાસેથી ચાલતા ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામનો સંતોષ ભાણા વસાવા ઇકો કારમાં ભાણા કાંજી વસાવા, મન્યા કાંજી વસાવા, રાજેશ મન્યા વસાવા, શૈલેષ મન્યા વસાવા, સાગર વસાવા, ગણેશ વસાવા સાથે આવી ચાલતા જઈ રહેલ આકાશ વસાવાને ટક્કર મારી હતી. જ્યારે સોમકાંજી વસાવાએ બાઇક પર આવી હસમુખ વસાવાને ટક્કર મારી જમીન ઉપર પાડી દીધા હતા. જે બાદ બંને યુવાનોને સારવાર અર્થે વાલિયાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સારવાર લઈ રહેલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવતા ત્યાં હાથમાં ધારિયા લઈ આવેલ સંતોષ ભાણા વસાવાએ આકાશ સાથે ઝઘડો કરી ધારિયું મારી દેતા તેને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ગણેશ અને સંતોષ વસાવાએ પ્રકાશ વસાવાને પકડી રાખી મન્યા વસાવાએ લાકડાના સપાટા વડે માર માર્યો હતો તો અન્ય ઈસમોએ ધીક્કાપાટુનો માર માર્યો હતો. જ્યારે સામે પક્ષના સોમાભાઈ કાંજી વસાવાએ વાલિયા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર તેઓના ભત્રીજાને ગામ બસ સ્ટેન્ડ પાસે ગામમાં રહેતો હસમુખ નટવર વસાવા, સાગર કનૈયા વસાવા, આકાશ ઉધન વસાવા, અલ્પેશ ઉર્ફે કાલ્ય વસાવા, કનૈયા બાધર વસાવા સહિત 10 ઈસમોએ ઝઘડો કર્યો હતો. જેને પગલે સોમાભાઈ પોતાની બાઇક લઈ ત્યાં પહોંચતા ત્યાં હાજર તમામે તેઓને તારી દુકાન અહીંયાથી ખસેડી લેજે, તને અમે ધંધો નહીં કરવા દઈએ તેમ કહી ઝઘડો કરી લાકડાના સપાટા વડે માર માર્યો હતો. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે દવાખાને વાલિયા લઈ જતા ત્યાં નટવર વસાવા, કનૈયા વસાવા સહિતના અન્ય 5 ઈસમો ઝઘડો કરી ત્યાં પણ માર માર્યો હતો. મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કાકડિયા કેમિકલ કંપનીમાં એકાએક બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કાકડિયા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાની અનેકો ઘટના સામે આવી છે. આગ લાગવાના બનાવો ખાસ કરી ઉદ્યોગોમાં બની રહ્યા છે. અંકલેશ્વર પંથકમાં છાશવાળા ઉદ્યોગો અને ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે, જેને પગલે લોકોના જીવ તાળવે ચોંટી જાય છે. તેવામાં વધુ એક ઘટના આજે સવારે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં એક ખાનગી કંપની સળગી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કાકડિયા કેમિકલ કંપનીમાં અચાનક બ્લાસ્ટ બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં સલ્ફ્યુરિક એસિડના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા. એસિડના ધુમાડાના કારણે લોકોના શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જે બાદ ઉપસ્થિત લોકોને સલામત સ્થળે ખસેડવા માટે મજબૂર થવું પડ્યું હતું. ઘટના અંગેની જાણ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના જવાનોએ લાઇવ બંબાઓ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ ભડકે બળતી કંપની ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા માટેની જહેમત ઉઠાવી હતી. ભરૂચના માછીમારો હિલ્સા માછલી માટે નર્મદા નદીની સૈર કરવા નીકળ્યા હતા. જોકે ખારાશ મારતું પાણી અને પ્રદૂષણના કારણે માછીમારોને રડવાનો વારો આવ્યો છે. ભરૂચ જિલ્લાના માછીમારોને નર્મદા નદીના ખાડા થયેલા નીર પુનઃ એક વખત નડ્યા છે. પ્રથમ જુવાળમાં માછીમારી કરવા નીકળેલા માછીમારોને હિલ્સા માછલી નહીં મળતા ચિંતાની લકીરો ઉપસી આવી છે. 11ના દિવસે વિધિવત રીતે માછીમારીની શરૂઆત કરવામાં આવી હતી, પણ પ્રથમ જુવાળમાં નદીમાં હિલ્સા માછલી જ નહીં આવતા માછીમારોના લલાટે ચિંતાની લકીરો ઉપસી આવી છે. ગત સિઝનમાં કરોડો રૂપિયાનો કારોબાર કરનારા માછીમારો આગામી જુવાળ સારા રહે તેવી આશ લગાવી બેઠા છે. ગત વર્ષે પહેલા જુવાળમાં જ 25 કરોડથી વધુની માછલી પકડાઈ હોવાનો અંદાજ હતો. નર્મદા નદીમાં દરિયાના પાણી છેક નાદ ગામ સુધી આવી ગયા છે અને બીજી તરફ નર્મદા ડેમમાંથી માત્ર 600 ક્યુસેક પાણી છોડાતું હોવાથી નદીના જળમાં ખારાશ વધી રહી છે, જેના કારણે દરિયામાંથી નદીના પાણીમાં પ્રજનન માટે આવતી હિલ્સા માછલીની સંખ્યામાં નહિવત રહેતા માછીમારોનો પ્રથમ જુવાળ સદંતર નિષ્ફળ રહ્યો છે.
અગિયારસના દિવસે જ માછીમારોએ નર્મદા નદીનો દુગ્ધાભિષેક કરી માછીમારીની સિઝનની શરૂઆત કરી હતી. નર્મદા નદીના મુખ પ્રદેશમાં માછીમારોએ જાળો તો નાખી હતી, પણ હિલ્સા માછલીઓ નહિવત આવી હતી, જેના પગલે માછીમારોએ પરત આવી પોતાની બોટો નદી કિનારે લાંગરી દીધી હતી. હાલ ભાડભૂતના કિનારે માછીમારોની બોટો લાંગરેલી જોવા મળી રહી છે. માછીમારો લગભગ 15 દિવસ સુધી દરિયામાં રહી માછીમારી કરતા હોય છે. ભરૂચ જિલ્લામાં 7 વર્ષમાં પ્રથમ વખત જૂનમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાયો. જિલ્લામાં દર વર્ષે જૂન મહિનામાં વરસતા વરસાદનું પ્રમાણ છેલ્લા 7 વર્ષથી ઘટી રહ્યું છે. તેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ માનવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેર જિલ્લામાં જૂન મહિનાના અંતે ચોમાસું જામ્યું છે, ત્યારે છેલ્લા 7 વર્ષનું સરવૈયું જોઈએ તો જિલ્લામાં દર વર્ષે જૂન મહિનામાં વરસતા વરસાદનું પ્રમાણ ઘટતું હોવાનું જણાઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ હોવાનું મનાઈ રહ્યું છે. વર્ષ 2017માં 27.99% વરસાદ વરસ્યો હતો, જ્યારે આ વર્ષનો આંકડો જોઈએ તો અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 11.14% વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે કૂદકેને ભૂસકે હરણફાળ ભરી રહ્યો છે. ઉદ્યોગો સાથે જિલ્લાના વિકાસની વાતો થઈ રહી છે. જોકે ઉદ્યોગો દ્વારા થઈ રહેલા હવા પાણી પ્રદૂષણથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ પર અસર થઈ રહી છે, જે ધીમે ધીમે અનુભવાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે એક તરફ વાવાઝોડાની સંખ્યાઓ વધી રહી છે, ઉપરાંત ઋતુચક્ર પણ બદલાઈ રહ્યું છે. ગરમીની મોસમ માર્ચ મહિના પહેલાંથી જ શરૂ થઈ જવા સાથે જૂન મહિનાના અંત સુધી અનુભવાઈ રહી છે. બીજી તરફ ચોમાસાની શરૂઆત તેમજ જૂન મહિનામાં વરસતા વરસાદ પર પણ તેની અસર જોવા મળી રહી છે. છેલ્લા 7 વર્ષનું જૂન મહિનાના વરસાદનું સરવૈયું જોઈએ તો વર્ષ 2017માં ભરૂચ જિલ્લામાં સરેરાશ 27.99% વરસાદ વરસ્યો હતો, જ્યારે આ વર્ષના આંકડા પર નજર કરીએ તો જૂન મહિનામાં માત્ર 11.14% જ વરસાદ વરસ્યો છે. નબીપુર પોલીસ સ્ટેશનના જમીન મેટર વિવાદના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઇમરાન પાર્ક સોસાયટીમાંથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. નબીપુર પોલીસ મથકના જમીન વિવાદના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો ઈસમ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના હાથે ઇમરાન પાર્ક સોસાયટીમાંથી ઝડપાયો હતો. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલ બાતમીના આધારે નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જમીન મેટર વિવાદના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો આરોપી, જેનું નામદાર ભરૂચ કોર્ટ દ્વારા ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલ હતું. આરોપીને ભરૂચ શહેર ઇમરાન પાર્ક સોસાયટીમાંથી ઝડપી પાડી તેના વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે રહીમભાઈ હાસમભાઈ રાધનપરાની ધરપકડ કરી હતી. ભરૂચમાં અમદાવાદ સોની સાથે 1.25 કરોડ લૂંટવા મામલે માસ્ટર માઇન્ડ મુંબઈથી ઝડપાયો. ભરૂચના નબીપુર નજીક 1.25 કરોડની લૂંટ થઈ હતી, જેનો ભેદ ઉકેલાયો છે. મુખ્ય આરોપીને મુંબઈના વસઈ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ અંગે ભરૂચ એસપી ડોક્ટર લીના પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. અમદાવાદના સોનીની કારને ભરૂચના નબીપુર નજીક આંતરી તમંચાની નોક પર ચલાવાયેલ લૂંટમાં એલસીબીએ મુંબઈથી માસ્ટર માઇન્ડ નીરવ શાહને ઉઠાવી લીધો છે. ભરૂચના નબીપુર જનોર માર્ગ પર 23 જૂને અમદાવાદના સોનીને 2 કારમાં આવેલા લૂંટારુઓએ હથિયારો બતાવી 2 કિલો સોનું અને રોકડા મળી ₹1,25,00,000ની લૂંટ ચલાવી હતી. ભરૂચ પોલીસે તુરંત નાકાબંધી કરી નર્મદા અને વડોદરા જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને પણ એલર્ટ કરી દીધી હતી. વડોદરાની સેગવા ચોકડી નજીકથી કારમાં 3 લૂંટારૂ પકડાઈ ગયા હતા. ઘટનાના બીજા દિવસે અન્ય 2 લૂંટારૂ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે તમામ 1.25 કરોડના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. ગુનાની તપાસમાં સર્કલ પીઆઈ કેવી બારિયાએ લૂંટમાં વપરાયેલ હથિયાર રિકવર કર્યું હતું. લૂંટને અંજામ આપનાર માસ્ટર માઇન્ડ અમદાવાદનો નીરવ ઉર્ફે એવી શાહને વોન્ટેડ જાહેર કરાયો હતો. આરોપી અમદાવાદ જેલમાં વર્ષ 2015ના દેવાંગ ઠાકરના અપહરણ બાદ 40 લાખની ખંડણી અને હત્યામાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. જેણે વચગાળાના જામીન મેળવી ફરાર થયા બાદ આર્થિક ભીંસ દૂર કરવા લૂંટનો પ્લાન ઘડ્યો હતો. નીરવે 5 લાખ મનોજને આપવાનું કહી 4 માણસો નાસિકથી અને 3 લાખ દેવને આપવાનું કહી અમદાવાદથી બીજા માણસો લૂંટ માટે તૈયાર કર્યા હતા. ભરૂચની લૂંટમાં સફળ નહીં થતાં પાછી ગેંગ તૈયાર કરી નીરવ મહેશ શાહ ચેન્નઈ ખાતે બીજી લૂંટનો પ્લાન બનાવી રહ્યો હતો. ભરૂચ એલસીબીએ મુંબઈ પુના રોડ પરની ફાઉન્ટેન હોટલના કમ્પાઉન્ડમાંથી નીરવને ઝડપી લીધો છે, જે અંગે સોમવારે ભરૂચ પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. ગત 23મી જૂનના રોજ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે સામલોદ ગામ પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો, જેની અંદર 2 ગાડીમાં આવેલા લૂંટારોએ સોનીને લૂંટીને 2 કિલો જેટલા સોનાની લૂંટ ચલાવી હતી. અને આ ગુનાનો દિન 2માં જ ડિટેક્ટ થઈને તમામ મુદ્દામાલ સાથે એને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં અમારા રેન્જની અલગ અલગ જિલ્લાની પોલીસ અને સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ ઇન્વોલ્વ હતી.
આ જે ગુનાનો મુખ્ય આરોપી છે નીરવ ઉર્ફે રવિ, કે જે મૂળ મહેસાણાનો છે અને હાલમાં એને અમે મુંબઈથી ફાઉન્ટેન હોટલ પાસેથી પકડ્યો છે. આ જે આરોપી છે એ જે બીજા આરોપીઓ છે એની વચ્ચેની લિંક તરીકે એસ્ટાબ્લિશ થયો છે, જેમાં દેવ જે ટીપ આપનાર આરોપી અને સામે જે ગુનામાં ઇન્વોલ્વ હતા એ નાસિકની ગેંગના માણસો, એની વચ્ચેની લિંક છે. અને આ જે આરોપી છે નીરવ ઉર્ફે રવિ, એ સિદ્ધપુરમાં 2015માં મર્ડર વિથ અપહરણનો જે ગુનો દાખલ કર્યો હતો ખંડણીનો, એ ગુનામાં 10 વર્ષના બાળક દેવાંગનું અપહરણ કરીને એનું મર્ડર કરવામાં આવ્યું હતું અને એના કામે જેલમાં હતો અને એ સજા પામેલો આરોપી છે અને વચગાળાના જામીન ઉપર છેલ્લા 6 મહિનાથી નાસ્તો ફરતો હતો અને એ નાસ્તો ફરતો હતો એના કામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં જેલ ફરારી એના લગતો ગુનો પણ દાખલ થયેલો છે. આ આરોપીને હાલમાં પકડી લેવામાં આવ્યો છે. સાથે સાથે આ ગુનાના કામે અગાઉ તમામ મુદ્દામાલની રિકવરી અને વેપન પણ રિકવર થયું છે. ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. ભરૂચના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુ પૂર્ણિમા એક હિન્દુ તહેવાર છે જે આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકોને સમર્પિત છે. હિન્દુઓ ગુરુ પૂર્ણિમાના દિવસે પરંપરાગત રીતે તેમના ગુરુજીના આશીર્વાદ લે છે તથા તેમનો આભાર વ્યક્ત કરે છે. ગુરુ પૂર્ણિમા ગુજરાતી મહિનાની અષાઢ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતીઓ આ દિવસે તેમના ગુરુજીના આશીર્વાદ લેવા માટે પહોંચી જાય છે. ભરૂચના ગાયત્રીનગર ખાતે આવેલા શ્રી જલારામ બાપાના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ તબક્કે મોટી સંખ્યામાં ભક્તો અને શિષ્યો મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને ગુરુ પૂર્ણિમાના અવસરે બાપાના આશીર્વાદ લીધા હતા. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ પોલીફિલ કંપનીના કમ્પાઉન્ડમાંથી 1 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર. ઝઘડિયા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં ખુલ્લામાં મૂકવામાં આવેલ 1 લાખ ઉપરાંતના માલમત્તાની ચોરી થતાં જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ આકાશ પોલીફિલ કંપનીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવેલ સ્ટીલ અને સ્ટીલના પાઇપો કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કમ્પાઉન્ડમાં મૂકવામાં આવેલા તમામ માલમત્તા કુલ રૂપિયા 1 લાખથી વધુની કિંમતનો હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઘટના અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ચોર ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.